નમસ્કાર મિત્રો, આજે તમારા માટે કોઠારિયા એરિયાની અંદર બે ભાઈઓની સગવડ થઈ જાય ને એવું સુંદર અને સરસ મજાનું મકાન લઈને આવી ગયો છું. ચલો તમને મકાનની ટૂર કરાવું છું. 235 વારનું મકાન રહેવાનું છે. હવે પહેલાં તમે જોઈ શકો છો, આ તમારો જે ફર્સ્ટ બેડરૂમ આવી જશે. એમાં અત્યારે બ્યુટી પાર્લરનું સેટઅપ કરેલું છે. હવે આ તમારો પાર્કિંગ એરિયા છે, જ્યાં તમે 2 થી 3 કાર આરામથી પાર્ક કરી શકો છો. અહીંયાથી લઈને છેક સામેના ગેટ સુધી તમારું જ પાર્કિંગ છે. ગેટ પણ તમારું જ રહેવાનું છે. એન્ટર થશો ને એટલે પેલા ગ્રાઉન્ડ ફ્લોરની અંદર તમને સામે કિચન મળવાનું છે. કિચનમાં તમે જોઈ શકો છો, સરસ મજાનું ફર્નિચર કરેલું છે. ફિક્સ્ડ ફર્નિચર બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. અને કિચનની સામે તમારો લિવિંગ એરિયા આવશે, એ પણ હમણાં હું બતાવું છું. અહીંયા તમારા 2 બેડરૂમ છે. આ લિવિંગ એરિયા રહેવાનો છે. લિવિંગ એરિયામાં તમે જોઈ શકો છો, સરસ મજાની સ્પેસ જોવા મળી જશે. વેન્ટિલેશન માટે વિન્ડો પણ તમને લિવિંગ રૂમની અંદર જોવા મળી રહેવાનો છે. સો આ હતો તમારો લિવિંગ એરિયા, કિચન, અને આ સાઈડ 2 બેડરૂમ છે. 2 બેડરૂમ પણ હું તમને બતાવી દઉં છું. ત્યારબાદ ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવું છું. આ તમારો ફર્સ્ટ બેડરૂમ છે. આમાં તમને વોર્ડરોબનું સેટઅપ કરેલું જોવા મળી જશે. અટેચનું વોશરૂમ આવી જશે અને મોટી સાઇઝનો બેડ છે ને, તેમ છતાં પણ તમે સ્પેસ જોઈ શકો છો કે પ્રોપર સ્પેસ જોવા મળી રહેવાની છે. સો આ હતો કંઈક પ્લાનિંગ ગ્રાઉન્ડ ફ્લોરનો. હજી હું તમને એક બીજો બેડરૂમ પણ બતાવી દઉં છું. આ તમારો સેકન્ડ બેડરૂમ રહેવાનો છે. આમાં પણ તમને અટેચ વોર્ડરોબ જોવા મળી જશે, વોશરૂમ છે અને પ્રોપર સ્પેસ સાથેનો બેડરૂમ રહેવાનો છે. અહીંયા તમારો અટેચનું વોશરૂમ આવી જશે. બેડરૂમની સાઇઝ પણ તમે ચેક કરી શકો છો. એટલે નીચે 2 BHKનો પ્લાનિંગ અને ઉપર પણ 2 BHKનો પ્લાનિંગ છે. અને એક ઓલો જે નીચે મેં તમને પેલા બ્યુટી પાર્લરવાળો બેડરૂમ બતાવ્યો, સોરી, જે રૂમ બતાવ્યો હતો ને, એક એટલે ટોટલ 5 BHKનું મકાન છે. અને 2 ભાઈઓને રહેવું હોય ને તો એના માટેનું બેસ્ટ ઓપ્શન રહેવાનું છે. ફર્સ્ટ ફ્લોર પર આવશો ને એટલે અહીંયા તમને ઓપન ટેરેસ મળવાનું છે, જે એક સેકન્ડ ટેરેસ પણ રહેવાનું છે. હવે હું તમને અંદરથી વિઝિટ કરાવું છું. અંદર આપણે જશું ને એટલે ત્યાં તમને સેમ એઝ ઇટ ઇઝ ગ્રાઉન્ડ ફ્લોરની જેમ અહીંયા તમારો લિવિંગ રૂમ છે. સામેની સાઈડ તમારું કિચન રહેવાનું છે. વેન્ટિલેશન માટે વિન્ડો આપેલો છે. અને આ મકાનમાં ફિક્સ્ડ ફર્નિચર જેટલું પણ હશે ને, કિચનમાં વોર્ડરોબ, એ બધું જ તમને એઝ ઇટ ઇઝ જોવા મળી જશે. મૂવેબલ ફર્નિચર બધું જ ઓનર સાથે લઈ જવાના છે. સામે કિચન રહેવાનું છે. કિચનમાં પણ તમે ફર્નિચર જોઈ શકો છો. જેમ નીચે હતું ને એવું જ ફર્નિચર ઉપર તમને જોવા મળી જશે. અને આ બધું જ ફર્નિચર એઝ ઇટ ઇઝ તમને કિચનનું જોવા મળી રહેશે. હવે બેડરૂમ રહેવાના છે. આ તમારા આ અત્યારે લિવિંગ રૂમ છે, આ કિચન છે અને આ સાઈડ 2 બેડરૂમ આપેલા છે. બેડરૂમ અત્યારે આનો સ્ટોરેજ રૂમ તરીકે યુઝ થાય છે. અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે. બધા જ બેડરૂમમાં તમને વોર્ડરોબનું સેટઅપ પણ કરેલું જોવા મળી જશે અને અટેચ વોશરૂમ સાથેના રહેવાના છે. હવે હું તમને એક બીજો બેડરૂમ પણ બતાવી દઉં છું. ટોટલ 5 BHKનું મકાન છે. આમાં તમને સોલાર વોટર હીટર, સોલાર પેનલ બધું જ જોવા મળી જશે. હવે આ તમારો 5મો બેડરૂમ રહેવાનો છે. આમાં પણ તમને અટેચ વોર્ડરોબ પ્લસ વોશરૂમ અને બિગ સાઇઝનો બેડ છે ને, અને બેડરૂમ તો બધા જ સ્પેશિયસ આપેલા છે. ઇવન કિચન, લિવિંગ રૂમ બધું જ તમને સ્પેશિયસ જોવા મળી જશે. આ તમારો જે વોશરૂમ આવી જશે અટેચ. હવે તમે ઓપન ટેરેસ બતાવું ને તો જોઈ શકો છો, સોલાર પેનલ, સોલાર વોટર હીટર બધું જ તમને એઝ ઇટ ઇઝ જોવા મળી જશે. ઓનરના કોન્ટેક્ટ નંબર આપેલા છે. ડાયરેક્ટ તમે ઓનરનો જ કોન્ટેક્ટ કરી શકો છો. લોકેશનની વાત કરું તો દેવપરા શેરી નંબર 3, કોઠારિયા મેઇન રોડ, રાજકોટમાં આ મકાન આવેલું છે. અને વધુ વિગત માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપેલા છે ઓનરના જ, તો ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.